રાજમાર્ગ પર મેટ્રોના કારણે વેપારીઓને હાલાકી. રાજમાર્ગ પર 122 દુકાનોના વેપારીઓને ભારે હાલાકી. મેટ્રોની ગંભીર બેદરકારી. વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એક મહિનામાં 30થી વધુ વખત અકસ્માતના બનાવ બન્યા છે. મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 2 વર્ષથી અમને મેટ્રોના કામગીરીના કારણે વેપાર ઉપર અસર પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. મારું નામ પિનેશ છે. અમારી દુકાન અરિયામાન આર્કેડ ક્લોક ટાવર રોડ ભાગળ વિસ્તારમાં આવેલી છે. મેટ્રોવાળાએ છેલ્લા 2 વર્ષથી બેરિકેડ લગાવીને મેટ્રોના કામ માટે દુકાનો રસ્તા બંધ કરી દીધા છે. કોઈ ગ્રાહક કે કોઈ આવતું નથી. અરિયામાન આર્કેડને એની બાજુમાં કોમર્સ હાઉસ કરીને બિલ્ડિંગ છે. ટોટલી 400થી 500 માણસ આખો દિવસ ત્યાં હોય છે. કોઈ ફાયર ઇમરજન્સી કે મેડિકલ ઇમરજન્સી આવી તો એમ્બ્યુલન્સ કે કંઈ પણ આવવાની જગ્યા કે પ્રોવિઝન નથી. મેટ્રોવાળા અમને નથી કોમ્પન્સેશન આપતા કે નથી કંઈ. આજે તો અમારે કેવી રીતના સર્વાઈવ કરવું એ અમને ખુદને ખબર પડતી નથી. અમારે વેપાર ધંધા અમારા 90% તૂટી ગયા છે. સર્વાઈવ કરવું, ભાડા ભરવાના પણ અમને તકલીફ પડી રહી છે. કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ બધે રજૂઆત કરી છે. જે કુમારમાં અને જીએમઆરમાં બધે વારંવાર રજૂઆત કરવા માંગણી અમને કાં રસ્તો ખોલી આપો કાં અમને 2023થી વળતર આપો. નહીં કરે છે તો અમે અહીંયા અમારી દુકાનો બંધ કરીને મેટ્રોના કામમાં અમે બેસી જઈશું, કારણ કે હવે અમારે સર્વાઈવ કરવું મુશ્કેલ છે. ચોમાસામાં પણ આ લોકો જે બેરિકેડ લગાવ્યા છે તો વરસાદી પાણી બધું અમારા બેઝમેન્ટોમાં આવી જાય છે. એ લોકો ખાલી કરતા નથી. એસએમસી મચ્છર બ્રીડિંગના લઈને અમને દંડ કરે છે, પણ મેટ્રોવાળાની ભૂલ જોઈને મેટ્રોને કોઈ કરતા નથી.